જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને અત્યારે આપણે આ પંખો થોડો ઓછો ભમો હા, તો આપણે આ પંખો આવી સર્વિસ કરવા માટે લઈ જવાનો. તો પંખો કાઢી અને આપણે સર્વિસ કરવા લઈ જાઉં. તો આપણા બ્લોગમાં બને રહેજો. આપણે ઘણું બધું કોમ બાકી, આજનું થોડું કોમ બાકી એ તમને બતાવું, તો તમે બ્લોગમાં બને રહેજો. મિત્રો આપણે આવી ગયા હોટલે ને આ બાજુ કારીગર બધો સામાન લઈને આપણે આવી ગયો બાયણા ફિટ કરવા માટે. તો આપણે બાયણા ફિટ કરવાના છે અને બીજું કોમ બાકી બધું કોમ પટાવવાનું. હવે આપણે થોડું કોમ પટાવી દઈએ ભેરું થઈ. તો એ બાયણાનું કોમ છે ને બજારે જવાનું હા, તો આપણે કોમ પટાવી દઈએ. આ ઘૂંચેર જે બિયાણું હતું તો બિયાણું પટાવી અને પછી આપણે જરા બજાર, તો બજારથી માલ લઈ અને આપણે લાવવાના હતા ફૂલ બૂટ લઈ અને પંખો આપણે હમો કરવાનો હતો. પંખો હમો કરાવી અને આપણે અવતારે હોટલે અને આ બાજુ આપણા બાયણા નખાઈ જાય કમ્પ્લીટ. તો આ કારીગર મૂડમાં આવી જાય અને બાયણા બધા કમ્પ્લીટ ટકાટક કરી નાખે. તો તમે જોઈ લો આપણું કાઉન્ટર થઈ ગયું મજબૂત. હવે આપણે કોઈ જોવું પડે એવું છે નહીં. તો આપણા કાલથી આપણે બરફની પીઠી ને બધું રાખવાનું હોય એ બધું પણ આપણે આવી જાય. તો આપણા બહાર આ બાજુ કારીગર આપણે કોમ ચાલુ કરી દીધું. પાણી ભરલાય તો પાણી શું મિલી પાણી ભરલાય હા ઓયા પાછો નીપ ચાલશે આવી આવો જો પટ્ટી મારી ઠક 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 ઠક. ઠંડુ ભલા ગરમ ભલા હા હા હા. તો ગરમીના દાળ ભાત કરો. આપણે પંખામાં કરવા બેસી ગયા અને આ બાજુ મારે બીજો કારીગર બેસી ગયો શું કરવા. તો જુઓ બે કારીગર ભેળા થઈને પંખામાં કરે હા. ઓમ ભરાય ઓમ ઓમ બાસનો હમણાં એ ઓમ બોલો ભાઈ ભરાય ચાકી ભરાય પેલા. અચ્છા અચ્છા ઓમ ઉપર આટલો ઓમાં ચાકી મેળો. ચાકી ચાકી આરી ચાકી આરી આરી હા મેળો પડી જાય. આ ભરાવો છે અહીં બોલ ભરાવો આમ અહીં ભરાવો ચાકી ભરાવો કોઈ આટલો આટલો નહીં હોય. આ ચાકી અહીં ભરાવો. તો કારીગરમાં બોટ ભરાઈ ગયો તો હા ભરાવો. કારીગર બનાવવાનું ટાળો કર્યું કે બને કારીગર હા હા મિકેનિકલ બનાવવાનું ટાળો. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી છે. તો પંખામાં કરી મિત્રો આપણે પંખો ચાલુ કરી દીધો હા. અને આ બાજુ સંકેત હા કાંઈ ના મમતા છે બોંધો તો મિત્રો આપણા પંખો ગાય ભમતો હતો તો આપણે બે ઉપર કરી નાખ્યો. એ લોકો વધારે કરવો નહીં, ખોટું જોખમ લેવું નહીં. આપણે બે ઉપર બરાબર છે. પંખો ચાલુ કરે તરત સંકેત ભડચો ભડભડા કરતા અવાજ આપવા માંડ્યો એટલે અમે સીધો પંખો બે ઉપર કરી નાખ્યો. અને હવે આપણે કલાક આરામ કરી દઈએ અને થોડું બીજું કોમ પડ્યું એ કોમ પટાવી દઈએ. તો હવે આપણા બ્લોગમાં બન્યા રહીશું. તો હવે અડધો કલાક 2 કલાક જેવું એક વાગ્યું હોય તો ઉસાડી બરાબર નહીં અને બિલ્ડિંગ થોડું વાસી લાગી ગયું હોય. તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે જે મહેનત કરી હતી એ મહેનત આપણો રંગ લાવી દીધો અને આપણો જે મશીન લાવ્યા હતા ને એ મશીન તમે જોઈ લો. અને આપણે પેલી સગડી કે આ સગડી આપણે જાતે મહેનત કરી અને આપણે બનાવી હતી. તો જો આ ચાય ઉકળો હ હા બધું તો તમને બતાવી દઈએ કે આપણે જે સગડી બનાવી હતી બતાવી કોલસા જો કોલસા નાખી અને સગડી કમ્પ્લીટ તૈયાર કરી નાખી છે. અને ચાય પણ સારી પડે હા. હવે આપણે ઓના પર ઉકળવાની ટેસ્ટિંગ કરીને જો આ મશીન આપણે ઉકળી લઈ જાઓ. જો આ ચા મસ્ત ચા ઉકળો. આ જીની ચાથી અમે મુહૂર્ત જ કર્યું કેવું. હા આપણે ઘરેથી મુહૂર્ત જ કર્યું. જો ચા કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. ઉકળો જો ચા કમ્પ્લીટ ચા બતાવો ઉકળો જો. અમારું હોટલે ડાયરેક્ટ સગડી લઈ જવાની હ અને ચા જેવી ઉકળો જો ખાલી. મિત્રો પહેલાં આપણે સગડી આવી હતું અને મશીને આપણે આવ્યું હતું. ઘી વખત આપણા પાછળ બે હતા ને ત્યાં મશીનને સગડી આવી હતું અને આપણે ગયા હતા તારે આવી હતું. પણ આ તો એવા ટાઈમે મશીન બગડ્યું હતું એટલે મશીન આટલે જો મળતું હતું. રાજકોટ જેવા જો મશીન મળતું નહોતું. એના કારણે છે ને આપણા ગેસ અને સગડો બે લાવી અને આપણે
ચા બનાવવાનું આપણે ચાલુ કર્યું એવા ટાઈમે પછી આ આપણો વિડીયોમાં બાંધ થયું એટલે આપણે હોટલ કિચન ચલાવવા લીધી હતી હવે આપણે વિડીયોમાં જવાનું થતું નહીં એટલે આપણે આપણા ધંધા પર પાછા આવી ગયા અને ભાવ આપણે જે હતું એ જૂની પરંપરા ઉપર આપણે આવી ગયા તો આના પર ચા જેટલી મેઠી થાય ને એટલી તો ગેસ ઉપર થાકી નહીં અત્યારે બધી જગ્યાએ ચા આના પર ત્યાં સારી લાગે તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો પછી આપણે મળીએ આપણે ચા પી રહ્યા એનો અવાજ આમ અનોખો જ આવે એમ કે આપણે ઘૂમેડીએ ને એટલે એનો અવાજ આવે જો તમને સંભળાતો છે અવાજ અને ચાય કેટલી મસ્ત ઉકળો જો આપણે ગમે તે શરૂઆત કરીએ તો પહેલાં ગમે જેવું હોય તો ગળી જ ખાઈએ એટલે ઓવાની કીધું તો આપણે ચા બનાવી દઈએ તે અમે એ સકડી ઉપર ચા બનાવ્યો અને હવે પછી અરે કાલ જશે હોટલ ઉપર બસ હવે ઉતરો આવે આપણે ભગતભાના ઘરે આવી છે ને આ બાજુ જોનની ગાડીઓ વળી હા તો જોઈ લો જોનની ગાડીઓ વળી હા અને આપણે આવી ગયા છે ભગતભાના ઘરે તો ભગતભા દેખાશે હા જોજે ભગત જોઈ હા આ નહીં શું તો એ ફોન કરવો પડશે ભગતભા આગળ નહીં તો આપણને ફોન કરીને બોલાવી દઈએ એ મશીન લઈ અને ભગતભાના ઘરે આવતા રહ્યા અને બધાની આપણા વિડીયોમાં કાલના કમેન્ટ આવી હતી કે આપણા કે સિંધુભાઈ કે હજી કે ચૂંટણી લડાઈ નહીં કે પૈસા ખાઈને બેસી ગયા તો આપણા સિંધુભાઈને પૂછી લે કે તમે કેટલા પૈસા ખાધા અમારે સુકે આવા બાજુ આવડો આપણામાં 2-3 જણાની કમેન્ટ આવી હતી કે સિંધુભાઈ તમારે કે પૈસા ખાઈને બેસી ગયા તો તમે શું કહેવો કઈ જોડજો હા હા 2 કરોડ રૂપિયા લઈને બેઠા હા તો તમે 2 કરોડ રૂપિયા લીધા હોય તો પછી આ પતરા ના હોય કોઈ આપણા ના જ મળતા હોય તો એસી નખાવી ને પેલા ખાલી અફવા ઉડાડી હતી હા મેં કીધું સિંધુભાઈ કોઈ પૈસા લીધા નહીં આ તો બધી વાતો હોય હા મોનું પડે તો મિત્રો આપણે સિંધુભાઈ કોઈ પૈસા લીધા નહીં મહેનત મજૂરી કરી અને આરી ગાડી લાયા કોઈ નેતા કોઈને પૈસા આલ્યા નહીં સિંધુભાઈએ ખાલી આ વડીલોનું મન રાખી અને ફોર્મ પાછું ખેંચી લીધું ભર્યું નહીં અમને ભરવા જવાની તૈયારી જ હતી પણ સિંધુભાઈ કોઈ પૈસા કાઢતા નહીં તો કોઈને ખોટી કમેન્ટ કરવી નહીં તો મિત્રો પછી આપણે મળીએ ને આપણે મશીન ફોર્મ કટ કરાવવાનું આ બાજુ સિંધુભાઈ આપણે વોલ પાડવાનો હતો એ મશીનનો વોલ પાડી શું કઈ ઠીક બોલ ભણાવજી અને સિંધુભાઈ આપણે ફોરમ ખેંચી અને આપણે જે કોમ હતું એ કોમ ઉપર આવી ગયા બરાબર આપણે જે છે બધું આના પર જ છે હા ફોરમ એ હાર્યું અને ચૂંટણી લડો તો હારું ના લડો તો હારું જ છે આવ્યું તો લગાવી ચોપે પાડી દીધી ચોપ પારામ બાકી વાહ ભાઈ વાહ તો મિત્રો આપણો વોલ કમ્પ્લીટ પડી જાય મશીનને પડવાના હતા હોય તો આવી જાય એક ફિટ કરવાના હે ફિટ તો હું કરી દે બોલ તું લાઈ હો અંધરો લાવડો થઈ ગયો તૈયાર થઈ ગયું કારીગર હા કારીગર ખીચડી બનાતે હો કારીગર તો મિત્રો આપણે ખીચડીની તૈયારી થઈ ગઈ હવે એમાં ચોખા હામા કરે वो हमा कर दीजिए दाबी नड़ो फर्स्ट क्लास बनाई दो पकड़ो बड़ो कटिंग करो ना बाजू हमारे सोमा भाई आई गया सोमा भाई आज खिचड़ी कंप्लीट जो चिंता ताजी है चामू लाओ તમે બનાવવાનો ખીચડી બનાવવાની તૈયારી કરો હા કોમ થઈ જાય બધું તો આપણે ખીચડી પાકી ખાઈ ખાવા મળી છે હો તે દાર તો નથી મળી તે દાર તો માથે પડી તું તો મિત્રો હવે આપણે ખીચડીની તૈયારી થઈ ગઈ તો જો બધો માલ સામાન કટિંગ કરી અને મેળ લીધો હા તો આપણા બ્લોગમાં બનાવી રહેજો એટલે આ શું પડતું કર્યું હા લહાણ ને પણ બધું નાખજો પાકો વસ્તુ બાકી ના રહે હો ચી બનાવો
એ સોમાલાજી ભાવા તમને ટકાટક કમ્પ્લીટ ને તે પેલી સારી બની હતી પણ થોડી બગડી જતી નહીં મજા ના આવી ઉતરી ગઈ દાંત વાળ દીધો તો આ કારીગરે તો કારીગર બનાવવાનો એ કે મને બધું કમ્પ્લીટ આવડે બધું બગાડીને બેઠો બે કારીગર આવી ગયા આજે બે કારીગર હોય બે કારીગર બધું કમ્પ્લીટ તૈયાર કરી દે તો ખીચડી બની જાય ને કમ્પ્લીટ થઈ જાય તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ હું નાખો ભંગાર જે નાખવાનો પડો હા જે નાખો હું કકટ લઈ ચાલુ ચાલો હા જીરું બીરું નાખો મિક્સન તો મિત્રો આ બાજુ નાખવાનું ચાલુ હે તો જુઓ હા નાખો પેલું ફટાફટ હા તો ધીમે ધીમે નાખો લા ટામેટું કપાય તો ડુંગળી તો નાખી દો હા ટોમેટો પછી છેલ્લે નાખો હા ગરમ કરો બરાબર હા બરાબર ગરમ કરો હા જો પંગાર હરી ગયો કલાકમ ભડાકા હું ચાલે તો હડો ને હા કલાકમ ભડાકા બૂમ પાડી રહ્યા તો આપણે આવીએ હું ચાલે નાખું બરાબર તે તૈયાર કરી નાખો બરાબર ફર્સ્ટ નાસ્તો આવી ગયો ગરમમાં ગરમ તો જોઈ લો ખીચડી આપણે ટકાટક તૈયાર થઈ અને આવી જઈએ અને બધો સોમો બેઠો સોમલાલ खिचड़ी लेके आया तुम हाँ लेके आया गर्मा गर्मा बना दिया अब तो मजा आएगा उतरेगा नहीं हाँ तो मित्रों भाई મળીએ તો આપણે ચા તૈયાર થઈ ગઈ ચા તૈયાર કરી બધાને હાલી અને બેઠા છે અને બધું કાઉન્ટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું તો જોયું ને પૂરે મોરે મસ્ત થઈ કલર મારવાનો કલર આપણે 2-3 દાડા પછી કલર કમ્પ્લીટ મારી દે હું તો મિત્રો બાજુ એક અને આ બાજુ આપણે ચટણી લઈ અને સંકેત આવી ગયો તો જો સંકેત દુકાન ઉપર બેસી ગયો હોટલે તો એના જોડે છે 2 બોલ પણ અહીં અને હાથમાં છે ચમચી તો હાથમાં લીટર કરીને શું આ તો નમ લખી શું લખ્યું કોઈ લખતા આવડતું ને સંકેત લખજી સંકેત લખ બે આવડતું ને આવડે લખવાડો ને આવડતું લખો હા તાઈ લઈશું લઈશું વાહ કારીગર વાહ તમને કમ્પ્લીટ આવડો છે ને હા લીટર ના કરતો તો બધાનું ચેકી મારે દાંત વાળે વાંખી દે ઢોકણું હા ઢોકણું વાંચી દે વાંચી દીધું કમ્પ્લીટ વાંચી દીધું તો મિત્રો આપણા ટિફિન આવીને આપણે જમી લઈએ ને આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી એટલે જય બાબારી કહી દેતા હા